कल्याणमन्दिरमुदारमवद्यभेदी भीताभयप्रथमनिन्दितमङ्घ्रिपद्मं संसारसागरनिमज्जदशेषजन्तु पोतायमानमभिनम्य जिनेश्वरस्य। પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન મહાવીરને મારા વંદન. ગુરુજનોને ભાવભીની વંદના અને ઉપસ્થિત બધી આત્માઓને મારી શત શત પ્રણામ. અને જિજ્ઞાસુઓને આપણે ના કે સૌથી વધારે જિજ્ઞાસુ ઇમ્પોર્ટન્સ છે. તો ગુરુ ગૌતમ એમ કહે છે કે સૌથી પહેલી વંદના જિજ્ઞાસુને જવી જોઈએ. સો જિજ્ઞાસા હોય તો વીતરાગતા અને વૈરાગ્ય આવે. હવે મને ખબર નથી આ પ્લેટફોર્મ ઉપર હું બહુ ભાગ્યશાળી છું કે મને ભગવાન પરમાત્માના અમુક ગુણોનું વિવરણ કરવાનો ચાન્સ મળે છે ઘડીએ ઘડીએ. સો આજે મારો ટોપિક છે વીતરાગતા, વૈરાગ્ય. અને એવા તે શું ઇન્સિડન્ટ બન્યા છે 24 તીર્થંકરો સાથે કે આપણે એ ડિટેલમાં જાણીએ તો તમને એમ લાગશે કે ભાવ આટલું મોટું કામ કરી શકે. ઓકે, તો સૌથી પહેલાં આપણે શું વિચાર કરીએ ખબર છે? ભગવાને એમ કીધું છે, ઉત્તરાધ્યન સૂત્રની કોઈ ગાથા તમે રિમેમ્બર કરો ના તો ઘણા સાધુ સંતો આપણા લેક્ચર ચાલુ કરે ને એના પહેલાં એ લોકો રિસાઇટ કરે છે ને. હવે આચાર્ય ભગવંતનું નામ તો કદાચ તમને લઉં તો ખબર નહીં પડે, પણ એક આચાર્ય ભગવંત છે જે ઓલવેઝ સ્ટાર્ટ કરે ને આપણું લેક્ચર તો એમ કે લાભા લાભે સુએ દુઃખે જીવીએ મરણેતઃ નમો નિંદા પ્રશંસાસુ તહા માણાઓ માણવો. મને જિજ્ઞાસા થઈ રહી એટલે મેં ગુરુદેવને પૂછ્યું આનો મિનિંગ શું થાય, પણ તમે જરાક શોર્ટમાં કહેજો. રાઈટ, તો અવિવેક શબ્દ મેં વાપર્યો, જરાક શોર્ટમાં કહી દેજો કારણ કે ઉતાવળ હતી. તો પહેલાં મને કીધું કે વિવેક ના હોય તો જ્ઞાન નહીં ચડે. તો મને એને રિપીટ કર્યું કે વિવેક વગર જ્ઞાન નહીં ચડે. મેં કીધું આનો મિનિંગ કહી દો એટલે હું બી કોક ફેરે મોટી થઈ જઈશ તો હું બી વાપરીશ આ શબ્દોને. કંઈ આપણને કંઈ કે કોઈ સારા શબ્દો હોય ને ઇઝી હોય તો રિસાઇટ કરવામાં શું વાંધો છે. સો એને મને એક ચોપડી આપી, તે મેં વાંચી. તો એમાં ઘણા બધા સાધુઓ પરિવર્તન થયેલા છે જેને વીતરાગમાંથી વૈરાગ્ય થઈ ગયો. શું મને એમ થાય કે મેં આ પૂછ્યું હતું ને આ કેમ આપ્યું, એને સમજ નહીં પડી મને, હે ને. તો બીજી જિજ્ઞાસા થઈ કે તમે મને આનું મિનિંગ કહી દો ને પતી જાય વાત. તો એને મને બીજી ચોપડી આપી. ઓકે, એમ કરતાં કરતાં મને 5 ચોપડી આપી. અને 5મી ચોપડીમાં મને સમજાયું કે આનું મિનિંગ શું છે. શું ગુરુની કૃપા કઈ રીતે આપણા ઉપર વરસી જાય તે ટાઈમ જ બતાવી શકે. એક ટાઈમ જ એવો છે કે જે આપણને સમજાવી શકે કે આ રાઈટ છે કે રોંગ છે. સો ત્યારે મને બેસ્ટ વસ્તુ સમજ પડી કે એક પેશન્સ રાખવાનું છે ને એક ક્ષમતા રાખવાની છે. જિજ્ઞાસા ભલે હોય પણ એની વે આઉટ છે, હાઉ ટુ આસ્ક. ઓકે, પછી એને મને સમજાવ્યું. પહેલાં મને પૂછે છે તને શું સમજ પડી? મેં કીધું મને સમજ પડી કે બધામાં ઇક્વેનિમિટી રાખવાની ને બસ છે, હા ને, મારી બહુ સમજણ ઊંડી નથી. તો મને કહે છે એમ નથી. એને ½ એન અવરનો મને લેક્ચર આપ્યું જે હજી મારા સાથે છે. ઓકે, એ મને કહે છે કે જ્યારે આપણે સંસારમાં આવીએ ને તો બધી વસ્તુ ડ્વેલ છે. ડ્વેલ એટલે 2 છે. જો સુખ આવે ને
તો એક્સપેક્ટ કરજો કે એના પછી દુઃખ આવશે આવશે ને આવશે. આઈ નેવર રિયલાઇઝ દેટ કે ડ્વેલમાં એક સારું બી છે તો એક નરસું બી છે, અને તે નરસું ગુરુદેવ કહે છે કે એ એક્સપિરિયન્સ છે, અને તે એક્સપિરિયન્સમાં બહુ સુખ આવી જાય તો એમ જ વિચાર કરવાનો કે આ ક્ષણિક છે, આ હમણાં જશે, આના પછીનું જે છે એ થશે. આઈ વોઝ રિયલી શોક્ડ. બિલીવ મી, આ મારા સાથે થયેલી ઘટના છે ને આઈ વોઝ રિયલી શોક્ડ કે આટલી નાની વસ્તુ મને નથી સમજાતી. સો આપણે સ્ટાર્ટ કરીએ આજે વીતરાગ. વીતરાગતા આમાંથી આવી છે. ઓકે, સો વીતરાગ, આમ તમે કોઈ ઓડિયન્સમાં તમને બોલવું હોય મારા સાથે તો મને વાંધો નથી કે વીતરાગનો મિનિંગ તમે શું કરો છો, તમે શું સમજો છો? રાગ की अर्थ રાગ, વિથ રાગ, રાગ રાગ વગરનું અને રાગ અને દ્વેષ વગરનું. ઓકે, વેરી ગુડ છે તમારું અન્ડરસ્ટેન્ડિંગ, હે ને? પણ અટેચમેન્ટ અને નોન અટેચમેન્ટ, રાઈટ? આપણે ખાલી એનો વિચાર કરીએ ને કે એનો શબ્દ, એનો શું થાય, થિયોલોજીકલ વર્ડ્સનો મિનિંગ શું થાય, તો વીતરાગ આ ફ્રેન્ચ વર્ડ છે. હા, આપણે વિચાર કરીએ કે આપણા જૈન ધર્મમાં અને વીતરાગતા તો ફ્રેન્ચમાં બી હશે કે છે. હા, અને ફ્રેન્ચ એનો કયો મિનિંગ કરે છે? ઇન્ટિરિયર ડિઝાઇન, કન્સ્ટ્રક્શન. હા, વીતરાગનો મિનિંગ છે, વિચાર કરો. અને આપણા ભગવાન, આપણા ગુરુદેવો, આપણા ગણધરો વીતરાગનો મિનિંગ શું કરે છે? વિથ એટલે વિદાઉટ, વિદાઉટ. ઓકે, અને રાગ મીન્સ અટેચમેન્ટ, ડિઝાયર ઓર પેશન. ઓકે, હવે આપણે શું સમજી લઈએ ખબર છે કે અટેચમેન્ટ ના હોવું જોઈએ, ડિઝાયર ના હોવું જોઈએ, પછી રાગ દ્વેષ ના હોવા જોઈએ, રાઈટ? એને કહેવાય વીતરાગ. એમ આઈ રાઈટ? તમે એમ સમજો છો? હું એમ સમજતી હતી, એટલે હું એમ સમજુ છું કે બધા એમ સમજતા હશે. ઇટ્સ નોટ ધેટ સિમ્પલ કે રાગ અને દ્વેષથી પરે થઈ ગયા એટલે વીતરાગતા આવી ગઈ. ના ના, વિવેકાનંદે કીધું છે, બહુ સરસ ચોપડી છે, જૈન ધર્મ ઉપર લખેલી ચોપડીઓ છે. આપણા જૈનના ફિલોસોફીમાં, હિન્દુ ફિલોસોફીમાં અને બુદ્ધિસ્ટ ફિલોસોફીમાં આપણે એમ કહે છે કે આપણે ઘડીએ ઘડીએ બર્થ લઈશું અને નિર્વાણ, બર્થ એવું છે ને, એવું ચાલે. કર્મ થેરીને આપણે માનીએ છીએ, બરાબર? સો એ લોકો શું કહે છે કે જ્યારે વિધાઉટ અટેચમેન્ટ એમ તમે બોલો ને, એ પૂરું નથી, એ 100% રાઈટ નથી. સો હવે 100% રાઈટ શું છે? વીતરાગ આ એક આટલો શબ્દ છે ને એમાં આટલું બધું ડિટેલ, પણ સમજીએ ના તો એટલું સિમ્પલ થઈ જાય કે વાત જવા દો તમે. સો એ લોકો શું કહે છે કે ડિટેચમેન્ટ, ઇનર વિક્ટરી અને પ્યોર અવેરનેસ એ બોડી તો એક્સેપ્ટ કરે છે. અત્યારના તમે સામાયિક લીધી, હે ને? તમારી બોડીએ હા પાડી, પણ મને અહીંયા કયો કેટલા પ્લેટફોર્મ ઉપર છે જેના મને હા પાડી હતી. તમારા મને એમ કીધું હતું કે મારે સામાયિક કરવી છે, કે એમાં ડ્વેલિઝમ હતું કે થશે, કદાચ મારું નહીં થાય, કદાચ મને ટાઈમે નહીં પહોંચે. મન અને બોડી દે બે સેપરેટ છે. બોડી ભલે કરી લે, એકવાર બેસી બી જશે, રાઈટ? પણ તમે મનને બેસાડો, તમારી ચેતનાને બેસાડો, કરી શકીએ આપણે? કરી શકાય. આપણા ભગવાન કહે છે કરી શકાય, રાઈટ? શું કરવાનું ત્યારે? મહાવીર કહે છે, આપણા બધા ભગવાનોએ કીધું છે, આવતી ચોવીસીએ કીધું છે ને પાછલી ચોવીસીએ બી કીધું છે કે વીતરાગ આ શબ્દ કન્સ્ટ્રક્ટિવલી તમારા
ઇનર વસ્તુઓને તમે જો તમારા શરીર સાથે જોડી દો તો તમે વીતરાગી, હે ને? કેટલું સિમ્પલ છે કે વીતરાગ એટલે વિદાઉટ, હા, અને રાગ મીન્સ આ અટેચમેન્ટ. હવે તમે મને કહેશો નીતાબેન ખબર છે, ઓકે, હવે તમે આગળ વધો, હે ને? હવે એક જ શબ્દના કેટલા મિનિંગ છે. આધ્યાત્મિક મિનિંગ, દાર્શનિક મિનિંગ, ફ્રેન્ચે મિનિંગ કર્યો છે, લેટિને મિનિંગ કર્યું છે, જૈન ધર્મમે મિનિંગ કર્યો છે. તો તમને વીતરાગનું દાર્શનિક મિનિંગ ખબર છે? ખબર જ છે, ખાલી તમને ખબર નથી કે આને દાર્શનિક કહેવાય. હું કહું છું તમને ખબર જ છે. પહેલાં આપણા માઇન્ડને તમે ના નહીં કરો, પહેલાં એમ કહો યાદ કરી આવીશ, ગોતી આવીશ. સો એટીટ્યુડ ચેન્જ આ ભગવાન શીખવાડી રહ્યા છે. ઓકે, સો આપણી એટીટ્યુડ ચેન્જ થઈ જાય તો દાર્શનિક મિનિંગમાં પહેલો જ ભાગ ભગવાન કહે છે બધા બંધનોથી મુક્તિ થઈ જાય એને કહેવાય વિતરાગ. હવે બધા બંધનોથી મુક્તિ થાય એ આત્માને જણાય, બોડીને ન જણાતી, હે ને? આત્માને ખબર પડે કે મને નથી કરવું, આ મેં ખોટું કર્યું, આમ છે તેમ છે, પણ એક્શનમાં નથી થતું. સો ભગવાન કહે છે કે જે આંતરિક ભાવેથી તમારા ક્રોધ, મોહ, માયા ગમે તે વસ્તુને મૂકી દે ને, અને કર્યા પછી બી એક્સેપ્ટ કરે કે મેં આ રોંગ કર્યું હતું. અત્યારના હું કલ્યાણ મંદિર વાંચતી હતી, જરાક મોડું થઈ ગયું, હા. સો મેં પ્લેટફોર્મ ઉપર આવીને 2 મિનિટ મોડી આવી ગઈ. સો મને ખબર હોવી જોઈએ કે મારી કોઈ રાહ જોતું હતું, મારે એ વાત 2 મિનિટ પહેલાં કરવાની હોય. એ વાંક હતો મારો, હું કબૂલ કરું છું અત્યારના પ્લેટફોર્મ ઉપર કહું, પણ મારો નિયમ છે કે હું વચમાંથી બંધ નથી કરતી. પૂરું જ્યાં સુધી બોલી લઉં ને ત્યાં, નહીં તો મને એ 60 વખત બોલવું પડે. કેન યુ ઇમેજિન? એક નિયમ રાખવા વાસ્તે બીજા કેટલી બધી બંધનોના બંધ કરી લે છે આપણે. સો જે આત્મા ક્રોધ, મોહ, માયા તો મૂકે, પણ બોડીથી નહીં, મનથી, ચેતનાથી, યા એને કહેવાય વિતરાગ. હું કેમ આ ઉપર ડિટેલ કરું છું ખબર? કે અત્યારના હું 24 ભગવાનના તમને ઇન્સિડન્ટ કહીશ કે કયા ઇન્સિડન્ટમાં ભગવાનને વૈરાગ્યતા આવી. હવે એ ઇન્સિડન્ટમાં વિતરાગતા આવે, વૈરાગ્ય આવે. આ શબ્દ જ્યારે હું બોલી, જાતિ સ્મરણ આવે, એ તમે કહેશે ખબર જ નથી ને, એટલે હું આટલું ડિટેલ કરું છું. જરૂર નથી કે આપણે આટલું ડિટેલમાં સમજીએ, પણ સમજવા જેવું છે, યા. સો હવે જે વિતરાગી અને બધા બંધનોથી મુક્ત હોય ને, એ માણસને છે ને, એ વ્યક્તિને પરિસ્થિતિ ઉપર કોઈ લાગણી ના હોય. પરિસ્થિતિ કેવી હોય? રાજી જ હોય. તમે ઘણાને અનુભવ કર્યા હશે એવા. જે એક્સપિરિયન્સ પીપલ હોય ને, એને તમે એમ કહી દો ને કે આ ગુજરી ગયા, તો એ કે હશે, એ જ હશે. એ લોકોની જે ટેકિંગ વસ્તુ છે, દે આર ડિફરન્ટ દેન અધર્સ, ડિફરન્ટ દેન માઇન્ડ, ડિફરન્ટ દેન યોર્સ. આપણને એમ થાય એને તો અસર જ ના થઈ, મેં આટલું કીધું તો બી. પણ એ અનુભવી હતા, એને ખબર છે આ, હે ને? પણ આપણા લુક કરવાની ડિફરન્સ થઈ જાય, હે ને? સો દાર્શનિક અર્થમાં પહેલો અર્થ આ છે. હું બહુ ડિટેલ નહીં જાઉં, હું 4-5 જ દાર્શનિક અર્થ લઈશ, પણ તમને જરૂર હોય ને કોક ફેરે તો આપણે આટલા જ વિષય ઉપર આખું એક લેક્ચર કરશું, ઓકે. હવે બીજું છે પરમ શાંતિ અને સમતા. વિતરાગતા આવે એટલે આપણને કંઈક ને કંઈક જોતું હોય ને, તમે કાંઈ મૂકો, હા, તો એમાંથી તમને કંઈ મળે, એ તો હ્યુમન નેચર છે ને. તો વિતરાગ અવસ્થામાં કોઈ બી ચીજની ઈચ્છા કરવી અને કોઈ બી ચીજ મળે કે ના મળે
એમાં ઇક્વેનિમિટી રાખવી, સમતા રાખવી. સો ભગવાને કીધું લાભાલાભે સ્વીય દુઃખે જીવીએ મરણિતઃ. તને પ્રોફિટ થાય ને તો બી તું એવો જ, અને તને પ્રોફિટ ના થાય તો બી તું એવો જ. એવી પરિસ્થિતિમાં તું રહે તો એને કહેવાય હ્યુમન. આપણે તો હ્યુમનથી બી ખરાબ, હ્યુમન થઈને ખરાબ થઈ ગયા છે, પરિસ્થિતિને બી નથી ઓળખતા. ઓકે, સો બીજું છે પરમ શાંતિ અને સમતા ભાવ. ઓકે, ત્રીજું છે આપણા જૈન તીર્થંકરોના સ્વરૂપ. વિચાર કરો કે આપણા તીર્થંકરોની વીતરાગતા કેટલી બધી ડિટેલ અને શુદ્ધ છે અને દોષ રહિત છે કે તમે લોકોની લાઈફ વાંચો ને તો રાજા હતા, બધું હતું એ લોકો પાસે, તે છતાં અલિપ્ત અને વીતરાગી હતા. એને અટેચમેન્ટ નથી. એવું કેવી રીતના જીવાય? કળા તો હશે જ ને કંઈક. જીવેલું વ્યક્તિની આપણે જ્યારે સ્ટોરીઓ વાંચીએ છીએ તો એ લોકો જીવા જ હશે ને. હા, સો એક જ વર્ડ પણ આટલું મોટું લેક્ચર છે. હા, હવે એક એક તીર્થંકરની હું વાત કરું તો 24 તીર્થંકર 24 મિનિટમાં જ થઈ જશે. હું એક એક લાઈનમાં લખીને આવી છું બધું. પણ તમે આ શીખી જશો ને તો એમ થશે કે કોક ફેરે મને યાદ કરશો કે હા મેં જાણ્યું હતું, એના દાર્શનિક અર્થ બી થાય. કોક ફેરે તમારા મગજમાં એમ થશે કે કોઈ વર્ડ લીધા પછી એનો ખાલી શબ્દ ઇથોલોજીકલી મિનિંગ નથી, એના શબ્દનો અર્થ નથી કે વીકલી સાઇક્લોપીડિયામાં કે એન્સાઇક્લોપીડિયામાં ડિક્શનરીમાં જોઈ લીધો એટલો જ મિનિંગ નથી, ઘણું ડિટેલ છે. ઓકે, સો ચોથું છે મોક્ષ માર્ગની વીતરાગતા. વીતરાગતા આવતા જ મોક્ષ માર્ગ જોઈએ છે એ નક્કી થઈ જાય છે. નથી થઈ જતું વીતરાગતા વર્ડ આવતા પછી તરત જ એમ કે મોક્ષ જોઈએ છે. જો આપણા જૈન ધર્મ પ્રમાણે આપણે માનીએ તો વીતરાગતા એ અવસ્થા જોઈએ છે અને સાથે મોક્ષ માર્ગ જોઈએ છે. તો કોઈ મને કહેશે કે કયા 3 વસ્તુથી તમે મોક્ષ માર્ગ મેળવી શકો? જ્ઞાન, દર્શન ને ચારિત્ર. યસ, એબ્સોલ્યુટલી રાઈટ. તત્વાર્થ સૂત્રનો પહેલો જ લાઈન કુંકુંદાચાર્ય છે એના ઉમાસ્વાતી કહે છે કે જ્ઞાન દર્શન ચારિત્રથી તમને મોક્ષ મળે. પણ એ લોકોએ સમ્યકત્વ આ શબ્દ આગળ રાખ્યો. સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર ને સમ્યક જ્ઞાન. આ 3 વસ્તુ તમારા પાસે હોય તો એ માધ્યમથી તમને આ વસ્તુ મળી શકે છે. સો સમ્યક દર્શન એટલે શું? સાચો વિશ્વાસ. બધું સાચું સાચું, સાચું જ્ઞાન, સાચો વિશ્વાસ, સાચું આચરણ. પછી સાચું એટલે શું? હવે જો આમાં આપણે અંદર જાશું તો જરાક ડિટેલ થઈ જાય. ઓકે, પણ તમે આટલું ધ્યાન રાખો કે આપણા વીતરાગતા સાથે આ વસ્તુ અટવાયેલી છે. ઓકે, સો અહીંયા હું વીતરાગ આ શબ્દને વિરામ કરીને વૈરાગ્ય તરફ વળું છું. ઓકે, હવે વૈરાગ્ય સેમ, વીતરાગ વૈરાગી. હા, સો વૈરાગ્ય એટલે ડિટેચમેન્ટ, ડિસ્પેશન, નો અટેચમેન્ટ, રાઈટ? બટ એમાં ને આમાં શું ડિફરન્સ છે? પહેલા વૈરાગ્ય આવે મનથી, અને પછી એમાં તમે ઊંડા ઉતરો તો વિતરાગતા આવે. ઉલટું છે. પહેલા વીતરાગતા ને પછી વૈરાગ્ય. હવે એ કેમ? જો હું તમને કહું, વૈરાગી હોય ને, જે વૈરાગી ઇટ્સ ગોઈંગ અહેડ, એ પોતામાં ને પોતામાં જ રચેલા પચેલા હોય, એને બારેની પડી ના હોય. ત્યારે વીતરાગતા જે હોય ને એમાં
સંસારિક રહેલા અમુક વસ્તુને મૂકીને વિતરાગતાથી જીવતા હોય. ઓકે, સો વૈરાગી હોય ને તે આપણે કે લેટિંગ ઇટ ગો. They know the practice of let go. They know. And they, in fact, do it. That is another key issue. They do it, let it go. આપણે બોલીએ પણ એ કરી શકે એવા હોય, એટલો ડિફરન્સ છે. આપણને ના સમજાય પણ હું તમને 1 કલાકનો એક સિનારિયો આપું અને તમે એ કરજો તો તમને વિતરાગ અને વૈરાગ્યમાં ડિફરન્સ સમજાઈ જશે તરત જ. હવે વિતરાગતામાં છે ને, વૈરાગ્યમાં છે ને 2 સ્ટેટ છે, સુપ્રીમ વૈરાગ્ય અને રિલેટિવલી વૈરાગ્ય. સુપ્રીમ વૈરાગ્યમાં શું છે કે વર્લ્ડલી ગમે તેની ડિઝાયર હોય ને, એને સેલ્ફ રિયલાઇઝેશન થઈ ગયું હોય, પણ એ એટલા લેવલમાં ના હોય કે સિદ્ધ બુદ્ધ થઈ ગયા. ઓકે, પણ જ્યારે પર વિચ ઇઝ રિલેટિવલી, તો એ ઇન્ટેન્સલી સ્પિરિચ્યુઆલિટીના સ્ટ્રેન્થમાં હોય. તમે જોજો કોઈ ગુરુ જ્યારે માંગલિક બોલે ને, બધા સ્ટેન્ડ સ્ટીલ ઊભા રહી જાય. માંગલિક તો આપણે બી બોલીએ છીએ, માણસો ઊભા ના રહીએ, માણસો બેસીને સાંભળે. ત્યારે ગુરુ ભગવાન તમે નોટિસ કરજો આ બધું, રાઈટ? માંગલિક આપણું એવું એક મંગળ સ્તોત્ર છે જેમાં જો ગુરુના મોઢે સાંભળેલું હોય ને, આઈ ડોન્ટ નો તમે કેવી રીતના અનુભવ કર્યો છે, પણ મેં મારા એક્ઝામમાં અનુભવ કર્યો છે. માંગલિક બોલું છું હું બી, રાઈટ? પણ હું કહું કે પ્લીઝ મને માંગલિક સંભળાવી દો, મારે કામે જવાનું છે, રાઈટ? એ માંગલિક સાંભળીને લખેલા પેપરના રિઝલ્ટ્સ આર ડિફરન્ટ દેન મી reciting Manglik by myself. It's totally different. Why is different? What I done wrong? એમનો વૈરાગ્યનો, વિતરાગતાનો ભાવ અને ઉર્જા એની અંદર ભળે છે, અને એનાથી જે માંગલિક બોલાય છે એ ઉત્તમ માંગલિક થાય છે. એટલે can you imagine કે એક વિતરાગી, એક વૈરાગી, એના વર્ડ્સના અંદર ઇમેન્સ પાવર. હવે તમે એક એવરી સન્ડે, હું તો જેટલી વાર આવી છું અહીંયા, મને નથી ખબર કેટલા જણ તમે સામાયિક કરો છો, પણ એક જે રેગ્યુલર સામાયિક કરતું હશે એનો અનુભવ, અને એક જે અવારનવાર આવે એનો અનુભવ, તમે બેસીને ક્વેશ્ચન કરજો, ક્વેશ્ચનિયર કાઢજો, રાઈટ? અને અનુભવ લખજો. તમને એમ લાગશે કે ઓ માય ગોડ, આટલો ડિફરન્સ, આટલો બધો ડિફરન્સ ને આટલા બધા પાવર છે વર્ડ્સમાં. સો એ વર્ડ્સમાં પાવર આવે છે કેવી રીતે? Can I ask, હમણાં તમે કીધું કે a person who regularly comes to this Samaik platform Yes. and a person who comes now and then. Yes. So why should it make such a lot of difference? Yes. હું તમને આનો એક ક્વેશ્ચનનો આન્સર ના કરું, પણ હું તમને ખાલી સમજાવું, રાઈટ? Sure. કે when you are hungry, when you are thirsty, then તમને કોઈ પાણી આપે ને, થર્સ્ટી, અને પાણી આપે, એની કિંમત, અને તમે રેગ્યુલરલી પાણી પીઓ એની કિંમત તમે જ જાણી શકો, હું ના જાણી શકું. હે ને? જ્યારે આપણને નીડ હોય Yes. ત્યારે આપેલી વસ્તુ, અને જ્યારે આપણને રોજ રોજ મળતી હોય ત્યારે કઈ So વસ્તુ આપણે એપ્રિશિએટ કરીએ છીએ કે આપણી જરૂર હતી અને કોઈ જરૂર પૂરી કરી, કરી. એટલે we are appreciative. યસ. સો આત્માને જે વસ્તુ આપણે આપવી જોઈએ શુદ્ધતાને પહોંચવા વાસ્તે, તે આપણે નાઉ એન્ડ ધેન
હા, આપણે જજમેન્ટલ થઈ ગયા કે મને ટાઈમ નથી, એટલે ભાવ ખરાબ નથી, પણ તમે જતું કર્યું. અને એકે નિયમ રાખીને રોજ 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 કર્યું તો કોની આત્મામાં શુદ્ધતા થાય એ અલ્ટિમેટ ટાઈમ સમજાવે, હે ને, ટાઈમ સમજાવે. હવે હું એમ નથી કહેતી કે એક અવારને અવાર કરેલી વસ્તુઓ વાયા જાય છે, યા નો, તમે, હું રિસ્પેક્ટ કરું છું જે બી કરે છે એને, પણ એવોર્ડ મળવા ટાણે જો એને આગળ બોલાવે અને ભગવાન સમો શરણમાં એનું નામ લે તો આપણને ઓછું ના આવવું જોઈએ, હે ને, પણ આપણને ઓછું આવી જાય કે મેં બી કર્યું તું, મારું નામ કેમ નથી લેતા તમે, હે ને. તો એ ભાવથી કરેલી વસ્તુમાં ડિફરન્સ છે, હે ને. સો હું એક જ રિક્વેસ્ટ કરું કે વૈરાગ્ય, રાઈટ, ઘણા ટાઈપથી કરે છે માણસો. સો તમને ખબર છે કયા ટાઈપો છે વૈરાગ્ય કરવાના, અથવા ગુણગાન ગાવાના, અથવા કર્મણી ઓછા કરવાના? ઘણા બધા છે, એમાંથી 4 હું તમને કહું. ઓકે, પહેલો છે કર્મયોગ. તમે જે મને ના કીધું કે અવારનવાર કરે, હે ને, તો બી એનો ફળ તો તમને મળે, 100% મળે. સો પહેલો છે કર્મયોગ. એ પાથમાં યોગી શું કરે ખબર છે, વૈરાગી શું કરે ખબર છે, કે એ બધાને હેલ્પ કરે, બધાને હેલ્પ કરે, પણ એના એક્સપેક્ટેશન ના હોય. એ કર્મયોગ છે, બધી જગ્યાએ ઊભા રહેશે, પણ એને એક્સપેક્ટ ના કર્યું હોય કે મારો ટાઈમ આવશે ત્યારે મને બી હેલ્પ કરતો. એનાથી તમે વૈરાગ્યને પ્રાપ્ત કરી શકો. હું નથી કહેતી, હા, આગમો ભગવાન એ કહે છે કે તમે નિષ્ફળ જીવથી કોઈને હેલ્પ કરી હોય તો એનું રિટર્ન તમને મળે ને મળે. ઓકે, પછી ગમે તે રીતના કર્યો, તમે ખાલી ઊભા થઈને મોહબ્બતીને સરખી મૂકી હોય ને, આમ આમ કરીને, યા 50 બોલ છે ના, હવે આ 50 બોલમાં મેં 4 જ બોલને બી કર્યું ના, તો બી એનું ફળ તો મને મળે ને મળે. ધીટ ઇઝ કર્મયોગ. જેટલા કર્મ કર્યા હશે એનું ફળ મળે ને મળે. હવે બીજો યોગ છે, એમાં છે ને આખી સ્ટોરીઓ છે બધાની. હા, હવે કર્મયોગની હું કોઈના નામ નથી લેતી, કાંઈ નથી કરતી, કારણ કે આગળ વધીને મને ઓલા 24 ભગવાનની વૈરાગ્યતાની ઇન્સિડન્ટ કહેવાના છે તમને. ઓકે, હવે બીજો છે ભક્તિયોગ. ઘણા શું કરે ખબર છે કે એક ભગવાન સરેન્ડર થઈ જાય અને પછી પોતાનો ઈગો એના સાથે મૂકી દે, અને બધું એનો ભગવાન એ જ એની ભક્તિને, એ જ એનો યોગ, અને એ જ એનું રાઈટ. તો એનેથી બી વૈરાગ્ય થઈ જાય, બિકોઝ એને સરેન્ડર કરી દીધું, એને ઈગો મૂકી દીધો, પણ એને લીધું શું? ભક્તિ યોગ લીધો. હવે ભક્તિ યોગ થઈ ગયો, કર્મયોગ થઈ ગયો. હવે એ લોકો એમ કે છે કે ત્રીજો છે ને રાજયોગ છે. રાજયોગથી બી તમને આ વસ્તુ મળે, તો એમાં શું ઇન્વોલ્વ છે? એમાં શું ઇન્વોલ્વ છે ખબર? કે આપણે આપણી જ માસ્ટરી કરવાની, આપણે જ મેડિટેશન કરવાનું, આપણે જ આપણો ઊંડો વિચાર કરવાનો કે હું શું છું, મેં શું કર્યું, એથિકલી રાઈટ છે, રોંગ છે, શું છે. એ કરવાથી બી આ તમને મળી શકે. ફિઝિકલ એનર્જીને કંટ્રોલ્ડ, ડુ ધ મેડિટેશન. હવે તમે કહેશો મેડિટેશન કેવી રીતના કરવાનું, શું કરવાનું? એના 8 યોગ છે, કેવી રીતના કરવાનું, કયા 4 ભાગ પહેલાં કરવાના, કેવી રીતના થોટ મૂકવાનો, કેવી રીતના આગળ વધવાનું, બહુ સિસ્ટમેટિક દીધેલું છે બધું. એ 8 યોગમાં એક વખત જો રક્ષાબેન મને બોલાવે તો હું તમને બતાવીશ કે જસ્ટ મેડિટેશન કેન ગેટ યુ વોટ ઇમેન્સ પાવર. ઓકે, હવે છે જ્ઞાન યોગ. હવે તમે કહો મને તમને નથી ખબર, ખબર જ છે બધી, પણ એ આ કેટેગરીમાં આના વાસ્તે મૂકવાનું એ આપણને ના ખબર હોય. દેટ્સ ઇટ. ઓકે, હવે જ્ઞાન યોગમાં શું આવે? લોજિક એનાલિસિસ ઓફ ધ માઇન્ડ.
અને ડીપ સેલ્ફ એનાલિસિસ, ડીપ, ઓકે, અને એનાથી ફિઝિયોલોજિકલી રિયલાઇઝેશન થાય અલ્ટિમેટ ટ્રુથ. તમે કોઈ વાંચતું હોય ને, તો આપણે શું કહીએ ખબર છે, ઘરે જઈને કોઈ છોકરાઓ છે ને હું આવું તો હું મમ્મી છું એટલે હું સાચી છું, રાઈટ? તમે જે કરી રહ્યા છો એ રોંગ છે. રોંગ એપ્રોચ, વેરી રોંગ એપ્રોચ. હું મમ્મી છું એ પોકેટમાં મૂકવાનું છે, ત્યારે શું ચાલી રહ્યું હતું એ જોવાનું છે, ને કોણ રાઈટ છે ને રોંગ છે સાંભળવા સિવાય મને નહીં ખબર પડે. એમાં હું મમ્મી છું એ તો એ જસ્ટ રેલેવન્ટ જ નથી, પણ ટેવ પડી ગઈ છે. સો વિવેકાનંદ જ્યારે પહેલું લેક્ચર દેવાની જાય છે ને, ત્યારે એના મમ્મી કહે છે કે તું રેડી નથી હજી જવા વાસ્તે. એની સ્ટોરી છે એક. એને કેવી રીતના જજ કર્યું કે એનો છોકરો રેડી નથી. બહુ જ ફાઇન સ્ટોરી છે, વાંચવા જેવી છે, શીખવા જેવી છે, ને એમાંથી ઘણું બધું શીખાય એવું છે, રાઈટ? એની માં ના પાડે છે, આ અમેરિકા જઈ રહ્યા છે અને કે તું રેડી નથી. અને વિવેકાનંદ પાછા વળે છે, એનાલાઇઝ કરે છે પોતાના સેલ્ફને, અને જે મિસ્ટેકો હતી એને ક્લિયર કરીને પછી રવાના થાય છે. આપણે કરશું એવી રીતના? કોઈ તમે મને કહી દો નીતાબેન યુ આર રોંગ, તમને ખબર મારા ઈગોને હર્ટ થઈ જાય પહેલાં તો, કે તે તું કોણ મને કહેવાવાળો, પહેલો શબ્દ. પછી આપણે શું કહીએ ખબર, તને તો મારી ભૂલ સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. ધેટ ઇઝ અવર ઓરિજિનલ એપ્રોચ. સો ભગવાન કહે છે કે વૈરાગ્ય વીતરાગના આ બધું બોલો છો, કરો તો ખબર પડે. હા, તો જ્ઞાન કેવું મેળવવાનું છે? વિવેકવાળું. તમને ખબર છે વિવેક કેટલા પ્રકારના છે? નથી ખબર? બહુ સિમ્પલ છે, ડોન્ટ સે નથી ખબર, ગોતી આવજો. કે આપણા ઉત્તરાધ્યાયનું પહેલું જ ચેપ્ટર છે વિવેક, કે અને એમાં લખેલું છે કે લોકાતર વિવેક, લોકો વિવેક, અને એના બધા ભાગ, અને બહુ સુંદર લખેલું છે કે એક વિવેક તમને ક્યાં પહોંચાડી શકે. ઓકે, સો મારું વિતરાગતા થઈ ગઈ, વૈરાગ્ય થઈ ગયું. હવે એમાં નંબર્સ આવે છે, નંબર્સ આવે જ, કલર્સ આવે જ, એસ્ટ્રોલોજર આવે જ, ગણિતજ્ઞ આવે જ, આ બધું આવે છે ને વૈરાગ્યતા શીખાય. 11 નંબર, કોઈ તમને એમ કહે ને કે મને રાતના નંબર 1 જ દેખાયા રાખે છે, તો હોલ્ડ ઓન ટુ ઇટ એન્ડ સર્ચ કે કેમ એને નંબર 1 દેખાય છે. કોઈ કે 2 જ દેખાય છે, ખબર ને 2 જ મને કેમ ઘડીએ ઘડીએ આવે. લિસન એન્ડ સર્ચ અપોન ઇટ. બહુ વેલ્યુએબલ વસ્તુઓ ઘણીવાર આપણને કહેતું હોય કોઈ. ઓકે, સો નંબર 11, નંબર 22, નંબર 23 વેરી વેલ્યુએબલ અને ઇન્ફોર્મેટિવ નંબર્સ છે. ઓકે, અહીંયા હું વિરામ કરું વૈરાગ્યને. ઓકે, હવે ઘડીએ ઘડીએ વાતો આવે, જાતિ સ્મરણ થયું અને ભગવાનને વૈરાગ્ય આવી ગયું. સાંભળ્યું જ હશે તમે એઝ અ જૈન, સાંભળ્યું છે? સાંભળ્યું જ ને, આપણે તો સાંભળ્યું છે કે જાતિ સ્મરણ થયું ને વૈરાગ્ય આવી ગયું, હે. સો મને કોઈ ભગવાનનું નામ લો કે જેને જાતિ સ્મરણથી વૈરાગ્ય આવી ગયું. નથી ખબર? ઓકે, આપણે શું કરીએ ખબર, હું સ્ટાર્ટ જ કરી દઉં કે મને કેવું કેનાથી વૈરાગ્ય આવ્યું છે. ઓકે, પછી તમે મને ક્વેશ્ચન કરજો. હાઉ અબાઉટ ધેટ? ઓકે, Okay, yeah. સો પહેલા ઋષભદેવ ભગવાન, હા, મમ ને ડેડના નામ ગોતી લેજો. બોર્ન થાય છે, અને અહીંયા હું તમને એક વિશેષ વાત કહું કે આમાં રક્ષા પોટલી જે છે ને, આપણા જૈનની રક્ષા પોટલી, એની શરૂઆત અહીંયાથી થઈ છે. ઓકે, જૈનનું એક સિમ્બલ છે રક્ષા પોટલી. સો માતાને ને છોકરાને ઇન્દ્ર ભગવાન રક્ષા પોટલી પહેરાવે છે. ઓકે, સો ઋષભદેવ ભગવાન અટેન્ડ ધ ડિટેચમેન્ટ ફ્રોમ ધ ડેથ ઓફ નિરંજના નર્તકી. એક નર્તકી છે
એ ડાન્સ કરી રહી છે અને ડાન્સ કરતાં કરતાં એની ડેથ થઈ ગઈ. હવે આ જોઈને ઋષભદેવ ભગવાનને એટલું બધું વૈરાગ્ય આવ્યું છે કે ચોપડીઓની ચોપડીઓ લખેલી છે આના ઉપર. જો વૈરાગ્યની ક્યાંય વાત આવે તો આ સ્ટોરીની વાત પહેલાં આવે. ઓકે, સો પહેલાં ઋષભદેવ ભગવાન લખવું હોય તો લખી બી લેજો, નહીં તો હું તમને મારો ફોટોકોપી કરીને મોકલીશ, કારણ કે બહુ બધી જગ્યાએથી આ વસ્તુ મેળવીને મેં લાઈન લગાવી છે આની. ઓકે, સો આઈ વિલ ગીવ ઇટ યુ, નો પ્રોબ્લેમ. Okay. અને તમે બહુ જાણવા જેવી વસ્તુઓ છે, તમને એમ લાગશે આવું હોય પણ આવું છે. ઓકે, એને સાચું છે. હવે બીજા છે અજીતનાથ. જલ્દી જલ્દી કરો ને તો ક્વેશ્ચન થશે. ઓકે, સો બીજા છે અજીતનાથ. અજીતનાથને ડિટેચમેન્ટ આવ્યું છે આફ્ટર સીઈંગ લાઇટનિંગ ફ્લેશ. વીજળીની ચમત્કાર થયો અને અજીતનાથ ભગવાનને વૈરાગ્ય આવી ગયો. હવે તમે મને ક્વેશ્ચન કરજો કે આ વીજળી જોઈને વૈરાગ્યમાં કંઈ ફિટ થાય છે? કંઈક લિંક લાગવી જોઈએ ને, એમ નમ જ કંઈ બોલ બોલ ના કરાય ને. ઓકે, સો બીજા નંબરના અજીતનાથ ભગવાન. ઓકે, ત્રીજા નંબરના સંભવનાથ ભગવાન. સંભવનાથને આફ્ટર સીઈંગ ક્લાઉડ, વાદળા જોયા અને એકદમથી વૈરાગ્ય આવી ગયો. ઓકે, ચોથા છે અભિનંદન. એટલીસ્ટ તમે નામ તો લો ભગવાનના, તો એક વખત મોઢાથી નામ લેવાઈ જશે, હે ને. ચોથા અભિનંદન સ્વામી. હવે અભિનંદન સ્વામી આને ક્લાઉડ જોઈને આવ્યું, બરાબર? તો અભિનંદન સ્વામીને ક્લાઉડ ડિસ્પર થઈ ગયા ને, આમ આમ મેઘ વિઘટન થઈ જાય, આમ ના કે છૂટા પડી જાય, એ જોઈને વિતરાગતા આવી ગઈ. હવે કોઈ બોલો, પાંચમા નંબરના ભગવાન ક્યાં છે? સુમતીનાથ ભગવાન. સુમતીનાથ ભગવાન. હવે સુમતીનાથ ભગવાનને જાતિ સ્મરણથી વૈરાગ્ય આવ્યું છે. હા, okay. હવે યુ હેવ ટુ નો જાતિ સ્મરણ એટલે શું? જાતિ સ્મરણ એટલે શું છે કે જે પોતાનો પાસ્ટ ભવોને જોઈ શકે, એને કહેવાય જાતિ સ્મરણ. આ પાછળનું જોઈ શકે કે મેં આ કર્યું હતું ને પછી આમ થઈ ગયું ને પછી આમ થયું, રાઈટ? તો જાતિ સ્મરણ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ ફોર ધ વૈરાગ્ય. અને આપણા જૈન ધર્મ, જૈન ફિલોસોફી પ્રમાણે આપણા આત્માએ ઘણી જગ્યાએ બર્થ લીધો છે અને એ રિમેમ્બર કરવું, દેટ ઇઝ અ કર્મવાદ. એટલે આપણે કર્મને બિલીવ કરીએ છીએ. એમનેમ ના કહેવાય કે જૈન ધર્મ કર્મને બિલીવ કરે છે તો બીજી બધી પ્રજા નહીં સમજે, એમને એવિડન્સ આપવા પડે. પછી આવા એવિડન્સ લઈને જવું પડે કે જો આની 3 સ્ટોરી અમને ખબર છે, એને આમ જોયું હતું, આમાં લખેલું છે, આ ચોપડી છે, આ નંબર છે. Okay, so that's how study carried on and that's how the dictionary come out. કોઈ બી વર્ડ ત્યાં મૂકે જાતિ સ્મરણ, અલાવ નથી તમને મને કે ત્યાં જઈને તમે બીજો તમારા મનનો વર્ડ મૂકી દો, એમ ના હોય. ધેર ઇઝ અ પ્રોપર સિસ્ટમેટિક વસ્તુઓ છે ને પછી ડિક્શનરી બની છે. તમે ગોતી આવજો ડિક્શનરી કેવી રીતના બની, કોને કાઢી, પેલો શબ્દ કયો હતો. ઓકે, હવે પાંચમા સુમતીના. છઠ્ઠો પદ્મા પ્રભુ. યસ, લાગોલાગ ત્રણેય ભગવાન પદ્મપ્રભુ અને સુપાસના ત્રણેયને જાતિ સ્મરણથી વૈરાગ્યતા આવી છે. ઓકે, હવે આઠમા ચંદ્રપ્રભુ. યસ, દેટ ઇઝ માય ફેવરેટ. ઓકે, ચંદ્રપ્રભુ ભગવાનને ટુ સીઈંગ ધ મિરર. આપણને ભરત ચક્રવર્તીની ખબર છે કે દર્પણ જોઈને આભૂષણો ઉતારી દીધાના અને વૈરાગ્ય થઈ ગયું, રાઈટ? પણ સ્ટોરી ચંદ્રપ્રભુ ભગવાનથી ચાલુ થાય છે. ઓકે,
પછી સુવિધિનાથ or Suvidina. સુવિધિનાથ પુષ્પદંત, યા પુષ્પદંત સુવિધિનાથ, યા. હવે એમાં ઉલ્કાપાત એવો વર્ડ છે, શાસ્ત્રમાં લખેલું છે. ઉલ્કાપાત જોઈને વૈરાગ્ય આવે. હવે ઉલ્કાપાતને શું કહેવાય? ફાયર મને ઇંગ્લિશમાં નથી આવડતું, સોરી. મને ઉલ્કાપાત જ આવડે છે. શાંતિનાથ, નવમાં આ જે મીટરોઇડ હોય ને, મીટરોઇડ અને Yeah. પછી ફ્લેશ થાય, ફોલિંગ Yeah. મીટરોઇડ, ફોલિંગ સ્ટાર જેને ના કહેવાય, Yeah. દેટ્સ ઉલ્કાપાત. હવે Okay. મને જરાક એમ લાગે કે આ બી આપણે સ્ટડી કરવું જોઈએ કે કયા વર્ડમાંથી એ લોકોએ ટ્રાન્સલેટ કર્યું, હે ને. પછી ટ્રાન્સલેટ આપણે સમજાતું નહોતું, પણ આપણને સમજવા જેવું કરી દીધું. તો એ ઇઝી થઈ જાય કે ના થઈ જાય, હે ને. હવે હું ઉલ્કાપાત કરીને આ સ્ટેજ ઉપરથી જતી થઈ જાઉં, તમે વિચાર જ કરશો ને. ઘણીવાર તો એમ થાય, જવા દે ભાઈ, નથી સમજાતું, હે ને. સો ઇફ યુ આર ડિટરમિન કે આ મિનિંગ કેમ કર્યો, મને આ સમજાતું નહોતું, મને આ સમજવું છે, ઓકે. સો વર્ડ એનું મિનિંગ, પછી એમ મને સમજાય એવો મિનિંગ એવો હોય તો તમને એમ ના લાગે કે કંઈક અચીવ કર્યું ને હું ગઈ. નહીં તો સાંભળી લીધું ને પતી ગયું વાત. હવે 10માં શીતલનાથ. શીતલનાથ દેટ ઇઝ અનધર માય વેરી ફેવરેટ, બિકોઝ આનું હું ઘણું વાંચ્યું. અને આમાંથી એક સ્ટોરી છે કે શીતલનાથ ભગવાનના લીધે જૈન ધર્મ બચી ગયો. નહીં તો અહીંયા કાળ ધર્મ હતા બધા, ઓકે. સો શીતલનાથ ભગવાનને સ્નો મેલ્ટ થતા જોઈને, સ્નોનું મેલ્ટિંગ જોયું એને, અને વૈરાગ્ય થઈ ગયું. એને હિમનાશ કહેવાય, હિમનાશ વર્ડ છે, હિમનાશ, ઓકે. સો 11માં Shreyashnath Bhagwan. યસ, વેરી નાઇસ. તમને યાદ છે બધા? શ્રેયાંશ. ના સોરી, હું આમાંથી મારી પાસે લિસ્ટિંગ કરેલું છે. મેં રિસર્ચ કરતી હતી ને ઓકે, ત્યારે લિસ્ટિંગ કર્યું છે, એટલે મારી પાસે છે. દેટ્સ વેરી નાઇસ. એટલીસ્ટ તમે જોયું કાંઈક તો બી, હે ને. મને યાદ નથી આવતું અકોર્ડિંગ ટુ ધ સિરીઝ, બટ બધું રિસર્ચ કરતી હતી ત્યારે મેં બધું લખ્યું હતું. દેટ્સ વેરી નાઇસ ઓફ યુ. ઓકે, શ્રેયાંશનાથ. ને પતઝડ આ શબ્દ છે લખેલો, પણ એનો મીનિંગ છે ફોલિંગ લીફ. Yeah. હવે Fall. એમાં બી જરાક ડિટેલ છે, રાઈટ, કે જે પાંદડું ગળઢું થઈ ગયું હોય ને, એ પડે તો સમજાય, ને કે એ ઋતુ પ્રમાણે પડી ગયું છે. પણ જો કોઈ યંગ પાંદડું પડી જાય તો થિંક કરવા જેવું છે, ઓકે. Yes. સો પતઝડ એવો વર્ડ છે, ઓકે. હવે 12માં વાસુપૂજ્ય સ્વામી. રિમેમ્બરન્સ ઓફ પ્રીવિયસ બર્થ, ઓકે, દેટ્સ હિઝ વૈરાગ્યનું, ઓકે. હવે 13માં વિમલનાથ. અને વર્ડ્સ છે એમાં લખેલું ઓસ વિઘટન. ઓસ વિઘટન એટલે તમે જોયું હશે ડ્યુ ડ્રોપ્સ, ઓલા પાંદડા ઉપર એક ડ્રોપ્સ પડેલું હોય ને પછી થોડું ડિસઅપિયર થઈ જાય, કિરણ આવે તો, એ જોઈને ભગવાનને વિતરાગતા આવી ગઈ. અનંતનાથ. હવે અનંતનાથ બેક અગેન ઉલ્કાપાતથી, પણ ઓમાં છે ને મીટરોઇડ પડતા ભગવાનને વિતરાગતા છે, વિચ ઇઝ 9th. પુષ્પદંત ભગવાનને જ્યારે ઉલ્કાપાત જોઈને વિતરાગતા આવે છે, પણ આમાં ડિફરન્સ શું છે? ફોલિંગ સ્ટાર તો છે, રાઈટ, બટ આફ્ટર ધ ફોલિંગ સ્ટાર.
એ વિચાર કરવા લાગ્યા કે એક વખત મેં જોયું, એ તો વયું કયું એકદમથી. ઓકે, એ જોઈને વિતરાગતા આવે છે. ઓકે, સો ક્યાં સુધી પહોંચ્યા આપણે? Number 15, 15. Dharmanath. ધર્મનાથજી, that is again ઉલ્કાપાત. મીટરોઇડને જોવે છે, યા સ્ટારને જોવે છે, સ્ટાર ડિસઅપિયર થઈ જાય છે એકદમ જ. આ બધાની જો તમે સ્ટોરીઓ, આ શું છે ખબર છે, મને એમ લાગે કે આપણા કોઈ ચોપડીમાં છે ને એક જ જગ્યાએ બધી વસ્તુ દીધેલી નથી, એટલે જરાક હાર્ડ થઈ જાય, તમને ઘણું બધું જગ્યાથી વાંચીને લઈ આવવું પડે. પણ તમે આટલું બી ધ્યાન લખી રાખશો કે ધ્યાન રાખશો કે તો કોઈ સ્ટોરી કરતો હશે ને તો તમને તરત જ ખબર પડશે કે અરે આના લીધે આની વિતરાગતા આવી ગઈ હતી, મેં વાંચ્યું હતું ક્યાંક, હે ને. સો તમારા વાસ્તે ઇઝી થઈ જશે બધું. ઓકે, હવે Shantinath. 16માં શાંતિનાથ ભગવાન. શાંતિ. જાતિ સ્મરણ તો હતી, પણ ચંદ્રપ્રભુ ભગવાનના જેમ જ દર્પણને જોઈ છે ને તો વિતરાગતા આવે છે. ઓકે, સો દર્પણ આપણા પાસે બે થઈ ગયા, ચંદ્રપ્રભુ ભગવાન અને શાંતિનાથ ભગવાન. આવી રીતના તમારે યાદ રાખવાનું. ઉલ્કાપાતમાં 2 ભગવાન છે, જાતિ સ્મરણમાં કેટલા ભગવાન છે. તમને એનાલાઇઝ કરશો ને તમને એમ થશે ઓરે માય બાપ, આટલું સિમ્પલ, મને કેમ જાતિ સ્મરણ ના થાય. એટલી હળવતા તમને હાર્ટમાં બિલીવ થશે કે એક જીવને, એક આત્માને આટલી બધી શુદ્ધતા આટલું જોઈને આવી શકે તો ભાવ દશા શું હશે. તો ભાવ ઉપર એક ગુરુ ભગવંતે લેક્ચર કર્યું છે, ખાલી ભાવ ઉપર, યા કે ભાવ એટલે શું. યા સમટાઈમ્સ હવે કુંતનાથ ભગવાન, કુંતનાથ અગેન પોતાની રિમેમ્બરન્સ ઓફ પ્રીવિયસ બર્થ. 18th और नाथ जी, ક્લાઉડ સ્કેટર્ડ, મેઘની ગડગડાટ થાય, ખબર છે કે વીજળી થાય, ગડગડાટ થાય, જ્યારે વરસાદ આવવાનો હોય તો એકદમથી વીજળી થઈને વયું જાય. એક જ સેકન્ડ થાય, બહુ ના થાય, બહુ મોટું ના હોય, પણ તમે માનશો કે કોઈને આવું જોઈને વૈરાગ્ય થઈ જાય. આપણે તો જોઈને કાં અંદર જાય ને કાં બારે જાય ને કાં વરસાદ આવવાનો છે ને નથી આવવાનો, હા એમાં જ પડ્યા હોય. હવે 19th મલ્લીનાથ, અને મલ્લીનાથ વાસ્તે મને એક શબ્દ મળ્યો, તાંડિત. હવે આ તાંડિત વર્ડ ગોતવામાં મને બહુ વાર લાગી, બહુ જ વાર લાગી, અને એના લીધે મને આ લેક્ચર નહોતું કરવું. મને એમ થયું મને આવડતું નથી ને શું ટેબલ ઉપર જવાનું. સો તાંડિતનો મિનિંગ હું ગોતી આવી, અને તાંડિત 19th મલ્લીનાથ ભગવાન સીઈંગ ખાલી લાઇટનિંગ. હવે વિચાર કરો, લાઇટનિંગ થાય એના વાસ્તે ડિફરન્ટ વર્ડ છે, લાઇટનિંગ આવીને વહી જાય એના વાસ્તે ડિફરન્ટ વર્ડ છે, પછી ખાલી લાઇટનિંગ જોઈએ તો વર્ડ ડિફરન્ટ છે. સમજાતું નહોતું કે હું આ પ્લેટફોર્મ ઉપર જાઉં, કોઈ મને પૂછશે હવે શું છે આનું મિનિંગ, મને નથી ખબર એમ કહેવું પડે. સો તાંડિત વર્ડ હું તમને કહીશ, આ વર્ડ્સ ક્યાંથી આવ્યા, ક્યાં લખેલા છે, મને ક્યાં મળ્યા. ઓકે, અને એનો મિનિંગ છે કે એને ખાલી સ્કેટર્ડ લાઇટિંગ. આપણે ના કે આપણે લાઇટ કરીએ ને તો એના પહેલાં કંઈક થાય, આઈ ડોન્ટ નો તમે નોટિસ કર્યું છે કે નહીં મને નથી ખબર, પણ કરંટ પાસ થાય ને પછી લાઇટ થાય. Yes. જો પહેલી કરંટ હોય ને એ લાઇટનિંગ કહેવાય. ઓકે, દેટ ઇઝ ધ ફોર મલ્લીનાથ ભગવાન. અને મલ્લીનાથ ભગવાન વાસ્તે તો બીજું બધું એ બહુ છે, પણ પછી કહીશ. હવે મુનિ સુરત 20માં, જાતિ સ્મરણ, પ્રીવિયસ લાઈફ. ઓકે, એની જરાક સ્ટોરી જુદી છે બધા ભગવાનો કરતાં. નમીનાથને જાતિ સ્મરણ, પ્રીવિયસ લાઈફના બર્થમાંથી, પણ એની બી સ્ટોરી છે. આ બધાની જે જાતિ સ્મરણ છે ને એના પાછળ એક એક સ્ટોરીઓ છે કે કયા ભાવમાં, કયા ટાઈમે અને કેવી રીતના એ લોકોને પોતાની પ્રીવિયસ લાઈફ દેખાણી, કયા ઇન્સિડન્ટમાં દેખાણી.
ઓકે. પછી નેમિનાથનું બધાને ખબર છે. એવરીબડી નોઝ, એવરી જૈન પર્સન નોઝ. પ્રાણીઓના રડવાથી. યસ. એના કરતાં બી વર્ડ મૂકેલે છે પશુઓના કૃંદન. એટલે પશુઓ રડે છે એ ભગવાનને સમજ પડે છે. અત્યારના ગાય રડતી હોય ને તો મને નથી સમજાતી અત્યાર સુધી. મને નહોતું સમજાતું, હું ખોટું નહીં કહું. કોઈ બી જેમ કૂતરું રડતું હોય ને તો મને નથી સમજાતું, બિલાડું રડતું હોય તો નથી ખબર પડતી. પણ જ્યારે આ સ્ટડી કરી ના કે ભગવાનને એનું રુદન સમજાય છે, એનું કરુણા સમજાય છે, કે એ કેમ રડે છે એ સમજાય છે. કેમ કે એમની પાસે 3 જ્ઞાન હોય છે ને, એટલે ને અવધિ જ્ઞાન, મનોપર્યાય જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન, 3 જ્ઞાન હોય છે, એટલે એને સમજાય છે. આપણી પાસે 2 જ જ્ઞાન છે, હા, એટલે આપણને નથી સમજાતું. આપણને નથી સમજાતું. તો આપણને એવું નથી લાગતું કે આપણે થોડુંક સમજવાની ટ્રાય કરીએ, થોડુંક જ, વધારે નહીં, કે એટલીસ્ટ આપણને કોઈની કરુણા, કોઈ રડતું હોય તો સમજાવવું જોઈએ ને. બહુ કે બીજું બધું ના સમજાય, પણ એ રડે છે, એને કંઈ જોઈએ છે એટલું સમજાવવું જોઈએ, હે ને. આપણે મહેનત કરવી જોઈએ એના પાછળ. અને એના વાસ્તે એક ઇંગ્લિશ પર્સને બુક લખેલી છે કે 5 સેન્સીસ જેમ આપણા પાસે છે ને, એમ એ લોકો પાસે બી 5 સેન્સીસ છે, પણ આપણું 5 સેન્સીસ ઇઝ નોટ ડેવલપ લાઈક ધેમ. એ કમ્પેર કરે છે કે એ લોકોના 5 સેન્સીસ આર ડેફિનેટલી સેન્સિયસ છે, કારણ કે એ લોકો એની જાતિમાં પ્રોપર વાત કરી શકે છે. ત્યારે આપણે તો તમારું દુઃખ બી સમજવા વાસ્તે રેડી નથી. આઈ વિલ સી ઓન કોર્નર ઓફ માય સેન્સ કે મને આના પ્રત્યે દુઃખ થવું જોઈએ કે નહીં, એની રિસ્ટ્રિક્શન્સ લઈને હું તમારું દુઃખ સમજવાની ટ્રાય કરીશ. બહુ ફાઇન બુક છે, ઇંગ્લિશની બુક છે, અને એ એનિમલ વેલફેર છે ને એના વાસ્તે એને લખી છે. આપણી જૈન સાધ્વીજી છે એને લખી છે કરુણા વાસ્તે. બહુ ફાઇન ચોપડી છે કે એ લોકો કેટલા બધા, આપણે ના કે કૂતરાની લેંગ્વેજ બિલાડું ને બિલાડુની લેંગ્વેજ કૂતરું, એ સમજે છે લોકો. આપણે નથી સમજતા. આપણે તો હ્યુમનની નેચર સમજવાની ટ્રાય બી નથી કરતા. હવે પાર્શનાથ ભગવાન. ત્રેવીસમાં પાર્શનાથ ભગવાનને રિમેમ્બરન્સ ઓફ પ્રીવિયસ બર્થ એને ખબર પડે છે કે મેં જે કર્યું એ મને ખબર છે અત્યારના કે હું તીર્થંકર પદમાં છું અને આમ થવાનું છે અને મેં આમ પ્રિવિયસલી કરેલું છે. ઓકે. હવે મહાવીર સ્વામી લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, જાતિ સ્મરણ. ઓકે. હવે તમે મને ખાલી જો કોઈ લખ્યું હોય તો જાતિ સ્મરણ જેટલા ભગવાન છે એની ટોટલ કરીને મને કહો કે કેટલા છે. Seven, 7. 9 છે પૂરા. Oh, sorry. 8. પેલા સુમતીનાથ છે, પછી પદ્મપ્રભુ, પછી જાતિ સ્મરણમાં સુપાર્શ્વનાથ, પછી વાસુપૂજ્ય, પછી શાંતિનાથ, કુંતનાથ, મુનિસુરત, નમી, પાર્શનાથ ભગવાન અને મહાવીર. મેં મિસકેલ્ક્યુલેટ કર્યું. હવે જાતિ સ્મરણ થયેલા ભગવાન કેટલી એફર્ટ છે પ્રીવિયસ લાઈફને જોવાનું. એફર્ટ છે, ઇઝ નોટ સિમ્પલ. કે આપણે કોઈ વસ્તુમાં સફર થયા હોય અને પછી આપણને યાદ આવે કે આ મેં કર્યું હતું એ રાઈટ નથી. એની જે કરુણા છે બીજા બધા ભગવાનની કરુણા કરતાં વધારે છે. એ લોકોએ બહુ એફર્ટ કર્યો છે, વધારે એફર્ટ લાગ્યો છે ટુ ગો બેક ટુ વૈરાગ્ય. અને સૌથી વધારે ભાવ કયા ભગવાનના છે? Sorry, give the question પાછું શું કીધું? કયા ભગવાનનો સૌથી વધારે ભાવ પછી
वैराग्यता और तीर्थंकर पद और वॉट एवर મહાવીર ભગવાનના है ना મહાવીર ભગવાન મહાવીર ભગવાનના. સો આપણે જાણવું જોઈએ કે મહાવીર ભગવાન તીર્થંકર હતા અને અમુક કેવડી હતા. તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કેવડી એન્ડ તીર્થંકર? તીર્થંકર સ્થાપના કરે 4 ધર્મની, અને કેવડી હોય નોર્મલ કેવડી હોય જે ને બધું જ્ઞાન હોય પણ એ સ્થાપના ન કરે ઓકે ઓકે આપણા ધર્મની. એટલે સાધુ Yes. સાધ્વી અને Yes. શ્રાવક શ્રાવિકાનો જે ધર્મ સ્થાપન કરે ને એ એ ના ખાલી થાય. તીર્થંકર ના ભગવાન થાય. જ કરી શકે. એ સામાન્ય એટલે બધા કેવડી ના કરી શકે. યસ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. એવા 32 સબ્જેક્ટ છે. બિકોઝ હું આ ગોતતી હતી ને તો મને એ વસ્તુ મળી કે 32 ડિફરન્સીસ છે અને એક એક ડિફરન્સ જાણવા જેવો છે. અને તમે બહુ ગુડ આત્મા છો કે એટલીસ્ટ તમે એ વસ્તુને ટચ કરેલી છે, હે ને, કે તમને ખબર છે કે તીર્થંકરને કેવડીમાં શું ડિફરન્સ છે. ભલે 1 2 3 4 ડઝન્ટ મેટર, પણ તમને ખબર છે. સો આત્માની શુદ્ધતા આવી રીતના થાય છે કે તમે એ સબ્જેક્ટને ટચ કર્યો, એ સબ્જેક્ટને જાણો છો, રાઈટ. અને જાણતા તમે એ મિસ્ટેક નહીં કરો જે બીજા નોર્મલ પીપલ કરશે. સો આઈ એમ રિયલી બાઉ ડાઉન ટુ યુ. આઈ એમ સો હેપી. એન્ડ હું અહીંયા મારું બધું વાંચવાનું પૂરું કરું છું. અને મારાથી કંઈ બી શાસ્ત્રના વિરુદ્ધ કંઈ બી બોલાયું હોય તો મન વચન કાયથી મિચ્છામી દુક્કડમ માંગુ છું. અને તમને કંઈ બી ના ગમ્યું હોય કોઈ ક્વેશ્ચન હોય તમે મને કરશો તો આઈ વુડ વેલકમ ટુ આન્સર ઇટ. થેન્ક યુ. બેન, ખૂબ ખૂબ આભાર. તમે ફાઇન રીતના સમજાવો છો. નકર ઇટ્સ ડિફિકલ્ટ સબ્જેક્ટ ઘણીવાર કે આપણે કોઈ દી એટલા ઊંડા ઉતરીએ નહીં ઓન સબ્જેક્ટ્સ. વી જસ્ટ લર્ન પેરેટ ફેશન. અહીં સિમ્પ્લિફાય કરેલું છે એટલે હા. બધું સમજાય છે. હા, ડેફિનેટલી. અનુમોદના તમને. થેન્ક યુ. નાનું એક મિનિટ. લિસ્ટ તમારી પાસે તમે લિસ્ટ બનાવ્યું છે આજે હા. હમણાં 24 ઈ આનું છે મોકલશો ને